हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત હશો। હવે ડિપ્લોમા સેમેસ્ટર 5 ના વિદ્યાર્થી મિત્રો માટે આની પહેલાના લેક્ચર્સમાં આપણે ETC ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન એન્ડ કંટ્રોલ સ્ટાર્ટ કર્યું હતું। પહેલા લેક્ચર્સની અંદર આપણે ઇન્ટ્રોડક્શન જોયું હતું। હવે આ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 1 ની શરૂઆત કરશું અને બેઝિક મોસ્ટ એમપી પહેલા નંબરનો ક્વેશ્ચન આપણે શરૂ કરશું। ચેપ્ટર નંબર 1 નું નામ છે તમારે ટ્રેક્શન સિસ્ટમ અને સ્પીડ ટાઈમ કરો, બરાબર। તો કે કેટલા પ્રકારની ટ્રેક્શન સિસ્ટમ છે, તો કે ભાઈ જેમ કે ભાઈ બેઝિક છે તમે જુઓ તો કે ભાઈ સ્ટીમ એન્જિન છે, ત્યાર પછી ડીઝલ એન્જિન છે, ત્યાર પછી ઇલેક્ટ્રિકની અંદર જાઓ તો ડીઝલ ઇલેક્ટ્રિક છે, પેટ્રોલ ઇલેક્ટ્રિક છે, બેટરી ડ્રાઈવ છે, ઇલેક્ટ્રિકલ ડ્રાઈવ છે। તો આટલા પ્રકારની ટ્રેક્શન સિસ્ટમ અને સ્પીડ ટાઈમ કરવું, બરાબર। તો એના વિશે આપણે ચર્ચા કરવાની છે। એની અંદર પહેલા નંબરનો ક્વેશ્ચન છે એ મોસ્ટ એમપી છે, તમારે જીટીયુની અંદર 3 અથવા 4 માર્કની અંદર ઘણી વખત પૂછાયેલો છે, બરાબર। તો કે પહેલા ક્વેશ્ચન તમને એમ કહે છે રિક્વાયરમેન્ટ ઓફ આઈડિયલ ટ્રેક્શન સિસ્ટમ। તો કે ભાઈ આઈડિયલ ટ્રેક્શન સિસ્ટમ છે તો એની રિક્વાયરમેન્ટ શું છે અથવા આઈડિયલ ટ્રેક્શન સિસ્ટમ કેવી હોવી જોઈએ એના માટેની આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે, બરાબર। બેઝિક પોઈન્ટ લખેલા છે, આટલા પોઈન્ટ તમે વ્યવસ્થિત રીતે લખીને આવો એટલે તમને 3 અથવા 4 માર્કમાં પૂછાય તો એટલા પ્રોપર માર્ક મળી જાય। સૌથી પહેલા નંબરનો પોઈન્ટ તમને કીધો છે હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક। તો કે જે ટ્રેક્શન સિસ્ટમ છે અથવા જે ટ્રેન આપણે લેવાની છે, બરાબર, તો એના માટેની મેઇન વસ્તુ શું છે તો કે સ્ટાર્ટિંગ ટોર્ક સૌથી વધારે હોવો જોઈએ, બરાબર। એટલે પહેલો પોઈન્ટ આપણે એવું કીધું છે કે હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક, કે ભાઈ આપણી જે ટ્રેન છે એનો સ્ટાર્ટિંગ ટોર્ક, કારણ કે શરૂઆતમાં લોડ વધારે છે તો સ્ટાર્ટિંગ ટોર્ક વધારે હોવો જોઈએ, બરાબર। બીજા નંબરનો પોઈન્ટ હાઈ રેટ ઓફ એક્સેલરેશન। હવે એક્સેલરેશનનો મતલબ શું થયો તો કે ભાઈ એક્સેલરેશનનો મતલબ એવો થશે કે ભાઈ પર સેકન્ડ સ્પીડમાં કેટલો વધારો થાય છે, બરાબર। તો એ પર સેકન્ડ સ્પીડમાં કેટલો વધારો થાય છે એને આપણે એક્સેલરેશન, તો હાઈ રેટ ઓફ એક્સેલરેશન, અહીંયા રિટાર્ડેશન લખેલું નથી પણ આપણે સાઈડમાં તમે સ્લેશ કરીને રિટાર્ડેશન પણ લખી શકો છો, ઓકે। રિટાર્ડેશનનો મતલબ થશે પર સેકન્ડ સ્પીડમાં કેટલો ઘટાડો થાય છે। તો કે આપણી જે ટ્રેન છે આઈડિયલ ટ્રેનની વાત કરીએ છીએ તો એમાં એક્સેલરેશન પણ વધારે હોવું જોઈએ અને સાથે રિટાર્ડેશન પણ વધારે હોવું જોઈએ। રિટાર્ડેશન એટલે બ્રેક મારવાનું, કે ભાઈ પર સેકન્ડ સ્પીડમાં કેટલો ઘટાડો થાય છે એટલે એને આપણે રિટાર્ડેશનની વાત કરી, બરાબર। તો આપણી જે ટ્રેન છે ટ્રેન માટે હાઈ રેટ ઓફ એક્સેલરેશન હોવું જોઈએ, એક્સેલરેશન પણ વધારે હોવું જોઈએ, એટલે કે ભાઈ જલ્દી સ્પીડ વધવી જોઈએ અને આપણે જ્યારે બ્રેક એપ્લાય કરીએ છીએ ત્યારે જલ્દી સ્પીડ ઘટવી પણ જોઈએ। આ બેયના રેટ વધારે હોવા જોઈએ। ત્યાર પછી સાઇઝ ઇન કોમ્પેક્ટ સાઇઝમાં હોવી જોઈએ ટ્રેન છે, બરાબર। ટ્રેન અહીંયા આપણે કોમ્પેક્ટ સાઇઝની વાત કરીએ તો મોટર પણ આની અંદર આવી જાય, તો કે જે ટ્રેક્શન સિસ્ટમ છે એ કોમ્પેક્ટ સાઇઝની અંદર એટલે કે પ્રોપર સાઇઝની અંદર હોવી જોઈએ। ત્યાર પછી લાર્જ ઓવરલોડ કેપેસિટી ફોર શોર્ટ ડ્યુરેશન ઓફ ટાઈમ, બરાબર। તો કે ભાઈ ટૂંકા સમય માટે ઓવરલોડ કેપેસિટી વધારે હોવી જોઈએ, જે ટ્રેક્શન સિસ્ટમ છે એની કેપેસિટી વધારે હોવી જોઈએ। મેન એનું રીઝન તો કે ભાઈ અમુક સમય એવું હોય કે ભાઈ પબ્લિક વધી જાય, બરાબર, અને અમુક સમય હોય કે પબ્લિક ઓછી હોય, તો એ અમુક સમય માટે જે પબ્લિક વધી જાય અથવા કોઈ પણ એનો લોડ વધી જાય છે તો એટલા સમય માટે આપણી જે ટ્રેક્શન સિસ્ટમ છે એની કેપેસિટી વધારે સહન કરી શકે તેવી હોવી જોઈએ, એટલે લાર્જ ઓવરલોડ કેપેસિટી અને ફોર શોર્ટ ડ્યુરેશન, કારણ કે વસ્તુ શું છે કોઈ અમુક સમયમાં પબ્લિક વધી જાય 1-2 સ્ટેશન પૂરતી હોય તો એ પ્રમાણે આપણે શું છે ત્યાંથી આપણે શું થાય લોડ ઓછો થઈ જશે, એટલે શોર્ટ ટાઈમ માટે ઓવરલોડ કેપેસિટી વધારે હોવી જોઈએ। મિનિમમ મેન્ટેનન્સ, ઓછામાં ઓછું મેન્ટેનન્સ હોવું જોઈએ, તો કે આપણી જે ટ્રેક્શન સિસ્ટમની અંદર મેન્ટેનન્સ ઓછું હશે, રિક્વાયરમેન્ટ ઓછા થશે, મેન્ટેનન્સ ઓછું હશે, બરાબર। તો એવી આપણે આઈડિયલ ટ્રેક્શન સિસ્ટમ પસંદ કરવાની છે। ત્યાર પછી સ્મૂથ બ્રેકિંગ સિસ્ટમ, તો કે બ્રેકિંગ સિસ્ટમ છે એ એકદમ સ્મૂથ હોવી જોઈએ। આના માટે આપણે ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન માટેની વાત કરીએ એટલે ઇલેક્ટ્રિકલ બ્રેકિંગ આપણે એપ્લાય કરતા હોઈએ છીએ, બરાબર। તો એમાં રીજનરેટિવ બ્રેકિંગનો ઉપયોગ થાય એવી બ્રેકિંગ આપણે એપ્લાય કરવાનું છે, બરાબર। તો એટલે એના માટે શું થાય તો કે બ્રેકિંગ સિસ્ટમ આપણી સ્મૂથ થઈ જશે, સારામાં સારી બ્રેકિંગ સિસ્ટમ હોવી જોઈએ। પછી ફેસિલિટી ફોર રીજનરેટિવ બ્રેકિંગ, જે વાત કરી કે સ્મૂથ બ્રેકિંગ સિસ્ટમ છે તો એના પછી તમારા મોટરની અંદર તો કે આપણી જે ટ્રેક્શન સિસ્ટમની અંદર રીજનરેટિવ બ્રેકિંગ શક્ય હોય તો એ વધારે સારામાં સારું કહી શકાય, એટલે એ ફેસિલિટી હોવી જોઈએ। હવે જે નોન ઇલેક્ટ્રિકલ ટ્રેન છે તો એમાં તમે રીજનરેટિવ બ્રેકિંગ એપ્લાય કરી શકતા નથી, પણ જે ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ છે, બરાબર, તો એની અંદર આપણે શું થાય છે તો કે રીજનરેટિવ બ્રેકિંગ આપણે એપ્લાય કરી શકીએ। બ્રેકિંગના 2 પ્રકાર હોય છે, એક તો ઇલેક્ટ્રિકલ ને નોન ઇલેક્ટ્રિકલ, મતલબ કે મિકેનિકલ બ્રેકિંગ। હવે ઇલેક્ટ્રિકલ બ્રેકિંગનું કામ શું છે તો કે સ્પીડને ઓછી કરવાનું, અને મિકેનિકલ બ્રેકનું કામ શું છે તો કે ટ્રેક્શન સિસ્ટમને કોઈ પણ એક જગ્યાએ સ્થિર ઊભી રાખી દેવાનું કામ મિકેનિકલ બ્રેક એટલે આપણી ગાડીની અંદર જે પ્રકારની બ્રેક આવતી હોય છે, બરાબર, તો એને આપણે ડ્રમ ટાઈપ જે બ્રેક કહેતા હોય છે, બરાબર, તો એને આપણે મિકેનિકલ બ્રેક કહેશું। ઇલેક્ટ્રિકલ બ્રેક તો કે ભાઈ સપ્લાય સિસ્ટમ બંધ કરી દેવાની, અથવા રીજનરેટિવ બ્રેકિંગ છે તો આપણે જે મોટર છે ને જનરેટર તરીકે વર્ક કરીને આપણે પાછું આપણે ટ્રાન્સમિશન લાઇનમાં પાવર સપ્લાય એડ આપતા હોય છે, બરાબર, તો એને રીજનરેટિવ બ્રેકિંગ, એટલે આ ફેસિલિટી હોવી જોઈએ આપણી આઈડિયલ ટ્રેક્શન સિસ્ટમની અંદર, બરાબર। ત્યાર પછી
તો કે પોલ્યુશન ફ્રી, તો કે જે આપણી ટ્રેક્શન સિસ્ટમ છે એ આઈડિયલ હોવી જોઈએ. તો એનો મતલબ કે એમાં કોઈ પ્રકારનું પોલ્યુશન થવું જોઈએ નહીં. જેમ કે સ્ટીમ એન્જિન છે બરાબર, તો સ્ટીમ એન્જિનની અંદર પોલ્યુશન થાય છે, ધુમાડો થાય છે, એના લીધે જ્યારે આઈડિયલ ટ્રેક્શન સિસ્ટમ અથવા ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમની વાત કરીએ તો એમાં પોલ્યુશન થવાની શક્યતા કેવી હોય છે, તો કે બહુ ઓછી હોય છે. એટલે પોલ્યુશન ફ્રી હોવું જોઈએ અને સેલ્ફ કન્ટેન હોવી જોઈએ. સેલ્ફ કન્ટેનનો મતલબ શું થશે, તો કે સ્વરાહત. એવી રીતના સેલ્ફ કન્ટેન, તો કે ભાઈ કોઈ પણ રૂટ ઉપર ચલાવી શકાય એવી ટ્રેન હોવી જોઈએ બરાબર. આઈડિયલ ટ્રેક્શન સિસ્ટમની વાત કરીએ તો ભાઈ કોઈ પણ રૂટ ઉપર આપણે ચલાવી શકાય તેવી હોવી જોઈએ. હવે સેલ્ફ કન્ટેન વધારે કેમાં થશે, તો કે ડીઝલ ઇલેક્ટ્રિક ડ્રાઈવ છે તો એ આપણે વધારે સેલ્ફ કન્ટેન થઈ શકે. પણ ઇલેક્ટ્રિકલ ડ્રાઈવની વાત કરીએ તો ઇલેક્ટ્રિકલ ડ્રાઈવમાં જ્યાં સુધી ટ્રાન્સમિશન લાઈન આપણે મતલબ કે સપ્લાય પહોંચાડી હશે, ટ્રેક છે ઇલેક્ટ્રિફાઈડ કરેલો હશે, તો ત્યાં સુધી જ આપણી ટ્રેન ચાલી શકશે બરાબર. એમાં રસ્તામાં જો ક્યારેક પાવર કટ થઈ ગયો, સપ્લાય વહી ગઈ, તો ત્યારે આપણે ટ્રેન બંધ થઈ જશે. ઓકે, તો એટલે આ સેલ્ફ કન્ટેનનો એક મેઇન વસ્તુ એ છે કે ટ્રેન આપણી છે આઈડિયલ ટ્રેક્શન સિસ્ટમ સેલ્ફ કન્ટેન હોવી જોઈએ. ઓકે, એટલે આટલા પોઈન્ટ છે, આ તમે વ્યવસ્થિત રીતે તમે લખીને આવશો તો તમને કંઈ વાંધો નહીં આવે. 3 થી 4 માર્ક તમને આરામથી મળી જશે. એટલે આ ક્વેશ્ચન નંબર 1 હતો, એનો આપણે આ વિડીયો બનાવ્યું. ઓકે, આનું જે ગુજરાતી અને ઇંગ્લિશની અંદર જે પીડીએફ છે એ હું આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર હું એડ કરી દઈશ બરાબર. એટલે વોટ્સઅપ ગ્રુપમાં તમે ન જોડાયો તો આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ જજો. એટલે જેટલા પણ નવા વિડીયો આવે એની અપડેટ તમને મળતી જશે. અને જે કંઈ પણ કન્ટેન્ટ હું ભણાવું છું તો એની પીડીએફ અથવા ફોટા છે એ હું તમને ગ્રુપની અંદર એડ કરતો જઈશ. ઓકે, જેથી તમને કંઈ પ્રોબ્લેમ ના આવે બરાબર. અને પરીક્ષામાં શું લખવું કેવી રીતના, એટલે વાંચવા માટે તમને ત્યાંથી ટોપિક મળી જાય. ઓકે, બાકી કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.